અને તમે તમારા ચેમ્બરમાંથી બહાર નીકળીને અથવા તમારી તો તાકાત છે, તમે જિલ્લાના રાજા છો એટલે તમારા જે લેબર અધિકારી છે એને બોલાવો અને કહો કે હપ્તા લેવાનું બંધ કરે. હું નહીં કહેતો, એવું કંપનીનો માલિક કહે છે. અને ઉલટો આક્ષેપ તમારા પર છે કે કલેક્ટર બી મારું કશું ઉખાડી શકવાનું નહીં, એમને બી હપ્તા લે છે. એટલે હવે તમારા પર છે કે તમારે કઈ રીતે કામગીરી કરવી. અમને પૂરો વિશ્વાસ છે કે 24 કલાકની અંદર આ કામદારો ન્યાય મળશે, અને નહીં મળે તો ન્યાય કઈ રીતે અપાવવો એ મને સારી રીતે આવડે છે. બહુ ગંદી રીત છે, મારી સિસ્ટમ બહુ અલગ છે, પણ મને ખબર છે બધાની ઊંઘ હરામ કઈ રીતે કરવી મને બહુ સારી રીતે આવડે છે. પણ ઈચ્છતો નહીં, કારણ કે અત્યારે હું નવરો નહીં, ઘણા બધા કામ છે, પણ ના છૂટકે આજે આવવું પડે છે. સો ખાસ આ વીડિયોના माध्यमથી તમને हिंदी में कदा समझन पड़ती है तो हिंदी में कहूँ, आप पर ये आक्षेप हो रहा है कि कलेक्टर को भी मैं हफ्ता देता हूँ, ऐसा कंपनी का मालिक बोल रहा है, और वो बोल रहा है कि कलेक्टर भी मेरा कुछ उखाड़ नहीं सकता. सो गुजरात के खेड़ा डिस्ट्रिक्ट में ऐसी कंपनी है जो पाकिस्तान का जो मिनिमम वेजेस है वो रेट इंडिया वाले को दे रही है, शोषण कर रही है, और खुलेआम बोल रहे हैं कि हमारा कोई कुछ नहीं बिगाड़ सकता, सबको हम हफ्ता खिलाते हैं. पुलिस को हफ्ता खिलाते हैं, कलेक्टर को हफ्ता खिलाते हैं, लेबर कमिश्नर को हफ्ता खिलाते हैं, स्थानिक जितने भी नेता हैं, सांसद है, धारासभ्य, उनको भी हफ्ता खिलाते हैं. वो तो कोई नहीं आया, पर अभी आखिरी उम्मीद आप हो. ये कल तय होगा आप तक हफ्ता पहुँचता है या नहीं पहुँचता है, हमको पता नहीं है. अगर आप इस बारे में काम नहीं करते हो तो शायद हमको ये भी मानना पड़ेगा कि वो जो बोल रहा था वो सही बोल रहा था. तो प्लीज़ आप थोड़े मतलब जोश में आकर इन 450 लोगों का जो चूल्हा बंद है वो शुरू करवाने के लिए काम करें. अन्यथा कल सुबह से 10 बजे तक हम लोग यहीं पे आएंगे, शाम के 4 बजे तक ना कोई डिस्टर्बेंस करेंगे, ना कोई नारा लगाएंगे, चुपचाप आकर मतलब बहुत ही संविधान की तरफ से हम लोग बैठेंगे, आराम से खाना खाएंगे, हर रोज़ आपको ये पेपर देंगे, हर रोज़ एक वीडियो डालेंगे कि हमारे 400 लोगों के चूल्हे बंद है. तो प्लीज़ जितने भी लोग देख रहे हैं इस वीडियो को शेयर करें. गुजरातની અંદર કાયદો બંધારણની વાતો કરવાવાળા નેતાઓ કોઈ ક્યાંય દેખાતા નથી, કોઈ અધિકારી આ લોકોની મદદે આવતા નથી, એટલે બધું પૈસાથી ચાલે છે એવું દેખાય છે. પણ આ ચોર અધિકારીઓ, ચોર નેતાઓ અને ચોર કંપનીના માલિકોને ક્યારે છોડીશું નહીં. યાદ રાખજો, ભારતની અંદર રહેવું હોય તો ભારતના બંધારણનું પાલન કરવું પડશે. કેટલા દિવસે તમે લોકો લડી રહ્યા છો? 390 રૂપિયા ખુલ્લેઆમ આપી રહ્યા છે. અહીં કલેક્ટર કચેરી બોલી રહ્યા છે, પણ કોઈ માયનો લાલ નેતામાં તેવડ નથી શાળામાં જે વોટ લેવા માટે ચૂંટણીના ટાઈમની અંદર ઘરે ઘરે 2 હાથ જોડીને ભીખ માગે છે. એક નેતા આ લોકોના વારે નહીં આવતો. આ શરમજનક છે. એને પીડા છે નેતાઓને કે મહીપતસિંહ પણ સાલાઓ તમારાથી નહીં થતું એટલે મારે આવવું પડે છે. આ લોકોને જો વારે તમે લોકો આવ્યા તો હું નવરો નથી, મારે ઘણા કામ છે. અને તમારું આ કામ છે, મારું કામ નથી, નેતા હું નથી. અને આ લોકોએ મને વોટ બી નહીં આપ્યા. આપે વોટ મને? આ બી બહુ જોરદાર લોકો છે, આ બધા મારા વોટર છે. જ્યારે હું ચૂંટણી ઉપર તો આમાંથી એકસો વોટ નહીં આપ્યો. ઘણા ભાજપવાળા છે, ઘણા કોંગ્રેસવાળા છે. આમાં મહીપતસિંહ વાળો એક છે, પણ મારું કામ છે લડવાનું, બોલવાનું. વોટ આપે ના તો કોઈ ચિંતા નહીં, હત્યે ઊભો રહેવાનો છું. વોટ નહીં આવે તો અઠ્યાવીસ તમને મદદ કરીશ, ચિંતા ના કરતા. પણ સલામ એ છે કે આ લોકો હવે લડવા તૈયાર થયા છે અને મિનિમમ વેતન માટે જ આવ્યા છે, બીજી કોઈ જ એમની ડિમાન્ડ નથી. અને આવતીકાલ સુધીમાં જો જાહેરાત નથી તો કાલથી ફરી પાછા અહીંયા આગળ, અને કાલથી બધા જ આપણે સાંસદને રજૂઆત કરવા દઈશું. કારણ કે સાંસદ બી બહુ મોટા છે, એમને ખબર ના હોય. તો કાલે 2 કલાક અહીં આવવાનું, અહીંથી 2 કલાક પછી આપણે ચાલતા સંસદ સાહેબને ઘેર દઈશું, બરાબર? અને પરમ દિવસે કદાચ કલેક્ટર સાહેબને કદાચ વાત ના પહોંચે એમના બંગલે આપણે રજૂઆત કરવા દઈશું. બીજા ઘણા ધારાસભ્ય છે, બહુ બધા સાહેબો બધા છે, બધાને ઘેરે આપણે દઈશું, ચિંતા ના કરતા. સો આશા છે કે ભારતના બંધારણનું પાલન થાય, ભારતના કાયદાની મતલબ ગરિમા જળવાય. મારાથી તો જોવાતું નહીં, તમારાથી ના જોવાય તો ખબર નહીં, બાકી હું તો લડવાનો છું. સો થેન્ક યુ સો મચ. અને શું બીજી ડિમાન્ડ છે બીજી કોઈ આપણે? મિનિમમ પગારથી નીચે કશું લેવાનો, કારણ કે સમજાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. 450 વાળીને 400 વાળીને ચાલુ કરો દો, એમ ચાલુ નહીં થાય. ભારતમાં રહેવું હોય તો ભારતનો કાયદો માનવો પડશે, નહીંતર હવા નીકળી જશે. યાદ રાખજો.